पड़ी। लेकिन एक सेकंड, वीडियो बना रहा है ना, है ना, है ना, नोटी बॉय। मोबाइल बंद करके जेब में पटक ले। જીવે કે મરી ગયો પેલા. So hey guys, welcome back to another new vlog. So finally ये व्लॉग जो है पूरा गुजराती में बनने वाला है भाई. तो जो भी हिंदी पब्लिक है उसको समझ में ना आए भाई, तो उसके लिए आज के दिन के लिए मैं माफ़ी चाहता हूँ. અને ગુજરાતીમાં કહું તો કેમ છો બધા તમે? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને હું શુદ્ધ ગુજરાતી નહીં બોલીશ ભાઈ, જે બધાને સમજાઈ જાય એવી ભાષા હું બોલીશ, કેમ કે હિન્દીમાં વ્લોગ બનાવીને હવે મને જો ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું બહુ ઓછું મને ફાવે છે. તો આઈ થિંક મારા આખા વ્લોગ ચેનલમાં એક પણ એવો ગુજરાતી વિડીયો નથી જે મેં બનાવ્યો. તો આ વિડીયો હું જોવા માટે બનાવીશ કે ભાઈ અમારી ગુજરાતની પબ્લિક કેટલી છે અહીંયા, અને માધવપુરના મેળામાં કેટલી છે, અને મારા ચેનલના સબસ્ક્રાઈબર્સ કેટલા ગુજરાતી છે. તો એ પણ બધાય કમેન્ટ કરો. ખાલી કમેન્ટ કરશો ને તો મને ખબર પડશે કે હા ભાઈ આટલા ગુજરાતી છે મારા સબસ્ક્રાઈબર્સ. અને અહીંથી વેરાવળ અને જુનાગઢથી લઈને કેટલાક ગુજરાતી પબ્લિક છે જે મારા વ્લોગ જોઈ છે, અને વ્લોગ નો પણ જોતા હોય, સબસ્ક્રાઈબ ન પણ કરેલું હોય તો પણ કમેન્ટ કરીને ખાલી જજો, તો મને ખબર પડે કે ભાઈ અમારી જો પબ્લિક છે ગુજરાતની વો કેટલા યુટ્યુબમાં કેટલા એક્ટિવ છે એ પણ ખબર પડે. તો ફાઇનલી આ આખો વ્લોગ છે ગુજરાતીમાં જ આવશે ભાઈ, તો તમે લોકો मौज करो भाई, ठीक है. तो हिंदी पब्लिक जो भी देख रही है भाई उसके लिए मैं माफ़ी चाहता हूँ. आज के दिन बस एक यही है व्लॉग गुजराती आने वाला है. बाकी ગુજરાતી વાળા લોકો માટે એક ટાર્ગેટ રાખું છું ભાઈ, તમારે કમ્પ્લીટ કરવો પડશે. જો તમે બધા ગુજરાતમાંથી હશો અને અમારી ગુજરાતની પબ્લિક હોય તો આ ટાર્ગેટ મારું બસ કમ્પ્લીટ કરી દો. સિમ્પલ ટાર્ગેટ છે, હું કંઈ એવું બહુ મોટું ટાર્ગેટ નથી દેતો ભાઈ તમને. આ વિડીયોમાં 10K વ્યૂઝ આવે અને 1K લાઈક થઈ જાય ને, ખાલી આ ટાર્ગેટ કાંઈ ન કહેવાય. તમને ખબર જ છે ને, આ ટાર્ગેટ કાંઈ ન કહેવાય ભાઈ. 1 લાખ નથી કીધા મેં, ના 50,000 કીધા, ના 1 મિલિયન કીધા. મેં ખાલી 10,000 વ્યૂઝ કીધા અને ખાલી 1,000 લાઈક કીધા હે. અને કમેન્ટમાં તમે 100 કમેન્ટ પણ કરી દેશો તો ચાલશે. જો આ ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે ને તો હું ગેરંટી આપું છું કે હું ગુજરાતી વ્લોગ સ્ટાર્ટ કરી દઈ. બરાબર? ઓકે. તો ફાઇનલી હવે હું અત્યારે રેડી નથી ભાઈ. તો ગુજરાતી પબ્લિકને મારા સ્ટુડિયોની પણ નહીં ખબર હોય તો પાછળ આ વર્ડ જોઈ લ્યો. તો અગર આ વર્ડની પૂરી સ્ટોરી તમને ન ખબર હોય તો ભાઈ મારો ચેનલ ચેક કરી લ્યો, તમને ખબર પડી જશે કઈ રીતના મારી આખી સ્ટોરી છે. ઠીક છે. હું અહીંયા આવ્યો અને હું કહું કે ચાલો ને આપણે વ્લોગ બનાવી લઈએ, અહીંથી સ્ટાર્ટિંગ કરી લઈએ, પછી આપણે એકદમ રેડી થાય અને પછી ડાયરેક્ટ નીકળી જશું ભાઈ. તો મારો ભાઈ આવ્યો છે જુનાગઢથી. એને અમે ભાઈઓ છે ને, અમે ચારે ભાઈઓ બહુ ઓછા જઈએ સાથે ક્યાંય ફરવા. તો આ પહેલી વાર એવું થાય કે અમે ચારે ભાઈઓ જો હે ભેગા જઈએ છીએ. ચાર નથી, અમે ઘણા ભાઈઓ છે કાકા બાપાના થઈને. પણ હવે આ વ્લોગમાં બહુ મજા આવશે કેમ કે અમે ચારે ભાઈઓ ભેગા હશું. એવું બધાને લાગતું હોય ને કે ભાઈ શુદ્ધ ગુજરાતીમાં કાંઈ મજા નહીં આવે, તો મને પણ શુદ્ધ ગુજરાતીમાં ભાઈ બોલવામાં મજા જ નથી આવતી. હું એકદમ છે ને દેશી જ બોલી. તમારે જે વિચારવું એ વિચારજો, બરાબર? અને જેને ન મજા આવતી હોય ભાઈ અહીંથી ચેનલ આ વિડીયો મૂકીને અહીંથી જઈ શકે છે. ઠીક છે. એનો અમારો આભાર, અત્યાર સુધી જોયો એટલા માટે આભાર. તો હવે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો ભાઈ, ખોટો ટાઈમ બગાડીએ નહીં આપણે. ઠીક છે. અને હવે આપણે અહીંથી નીકળીએ. હું તૈયાર થઈને પછી આપણે તમારી પાસે પાછો મળું અને ઓલા ત્રણેય ભાઈઓને હું કહી દઈ કે ભાઈ તમે પણ ઇન્ટ્રોડ્યુસ કરજો પોતાને. ઠીક છે. તો ઇન્ટ્રોડ્યુસ કરી અને પછી આપણે અહીંથી ગાડી લઈને નીકળશું. બરાબર? તો હાલો અત્યારે તો આપણે નીકળીએ. ઠીક છે. તો હાલો ભાઈ હવે અમે નીકળીએ છીએ. બરાબર? આ આખો બ્લોગ ગુજરાતીમાં છે. અમારો બ્રો છે ભાઈ કાળા ઘોડાની ઉપર. હવે અહીંથી આપણે નીકળીએ. હા, મારો કઝિન અને મારો હગો ભાઈ છે ભાઈ. તમે 2 બાઇક લીધી છે, 2 બાઇકને લઈને નીકળીએ ભાઈ. હાલો ભાઈ, ટાઈમ વેસ્ટ નથી કર્યો, નીકળીએ ભાઈ.
છે ભાઈ અને આપણે એન્ટર કરીએ છીએ. એ બધી હું 3 વાર જોઈ. ફુવારો છે તમારે એમાં વ્લોગ બનાવવામાં છે ને ધાંધિયા થાય બધું સંભળાય છે. હા આ વિડીયો ઉતરે જ છે. આ જો ને બધા આ જો એકદમ સ્માર્ટ એકદમ બઢિયા. યા ચશ્મા ભાઈ તો અહીંયા જો એટલી પબ્લિક છે ભાઈ. હા આપ લવરા ના દબંગ દબંગ. અભી ભાઈ ગુજરાતીમાં આખો બનાવવાનું છે તો તમે બધા બોલશો તો હાલ છે હો. જે બોલો એ બરાબર ને. હવે અમે 4 લોકો છે અહીંયા બરાબર માધવપુરના મેળામાં. હવે આપણે રિએક્શન જોશું કેવો આવશે બધાનો. હવે અહીંયા અવાજ આવે કે નહીં ખબર નથી ભાઈ. અને આ પહેલો ગુજરાતી બ્લોગ છે બરાબર. હવે તમને જો અવાજ આવે તો કમેન્ટ સેક્શનમાં કહેજો અને જે પણ માધવપુરના હોય ભાઈ કમેન્ટ સેક્શનમાં લખજો જરૂર ગુજરાતના હો પણ. અને ફાઇનલી હવે અમે ફરવાના છે ભાઈ. હો બાપા કઈક કહે છે. આ દાદાને લઈ ભાઈ હવે અમે બનાવું છું રીલ્સ. તો તમને રીલ્સ છે ને ઇન્સ્ટાગ્રામ ની આઈડી બધીને મળી જાય 4 ની. તમારે જ્યાંથી જોવું ત્યાંથી જોઈ લેજો. હવે અમે રીલ્સ બનાવશું અને જે મેળો છે ને એ તમને અમે નિરાંતે બતાવશું. બહુ જ થાય છે તો અમે પોલીસ ની વધારે. તમે મેળાને એન્જોય કરો ઠીક છે. ચલો ભાઈ. नाइस इसमें बैठना है हमको. अरे भाई पाछू हिंदी बोलो हमने गुजराती से बराबर. સો ભાઈ હવે છે ને અમે એક પ્રાઇવેટ એરિયામાં આવી ગયા ભાઈ જ્યાં વધારે અવાજ નથી. ફાઇનલી આ માહોલ છે માધવપુર મેળાનો. ક્યાં જાવ ભાઈ?
ભાઈ કઈક બોલો, આ ગુજરાતીમાં છે, તમે બધું બોલી શકો. બરાબર હે બ્રો, ક્યાં જવું? આ ગુજરાતીમાં છે એટલે તું બોલી શકી. પેલા બધું જોઈએ આપણે. એટલે બધું જોઈ લે. જોઈ લે ને તો 11 વાગે ત્યારબાદ આપણે કંઈક 2 વાગે પોતું નાસ્તો કરશું. 2 વાગે પૂરું થઈ જાય ભાઈ છેલ્લે દી હોય છેલ્લેથી નહોતું. પછી ખરીદી લઈશું. તો કેટલા મુદ્દે અચ્છા એવું છે. આ દી કે કાલ? હાલો ભાઈ, તો એવું કંઈક બધું જ ફરી લઈએ. પેલા ફરી લે. બરાબર 2 વાગે ખાટી ભાઈ, પેલા ફરી લે, પછી કઈક નાસ્તો બાસ્તો કરશું અને પછી કઈક વિચારશું. બાકી આને પબ્લિક રિએક્શન તો જો બધા કેવા ગાડું પડ્યું આ બધાનું ખાલી રિએક્શન જોઈને તમે રિએક્શન વિડિયો હે ભાઈ, બોલું એ તું દુકરવાળો માસ કરી ફૂલ રિએક્શન વિડિયો. હા ભાઈ, પબ્લિક બહુ થઈ ગયેલા આઈને કાઢે છે પાછો અહીંયા. ભાઈ આપણે હે ને શુદ્ધ ગુજરાતી નથી બોલવાના, અમે દેશી છીએ અને દેશી જ બોલશું. તમારે જોવો હોય તો જોઈજો, બાકી વયા જજો. કેમ કે આ મારો પહેલો વ્લોગ છે ગુજરાતી. કેવો બને મને નથી ખબર ભાઈ. ભાઈ અંદર કાંઈ છે નહીં, એટલે અમે હે ને પાછા જઈએ. આના કરતા હે ને ચોપડી વાંચ લેવી સારી હો. ચાલો ભાગીએ પાછા. અમે નથી જવું, બરાબર. અમે વિચાર્યું કે અમને એવું લાગે છે કે અંદર જવા જેવું નથી. નથી, બરાબર. પબ્લિક બહુ બધી અંદર જાય છે. હા, ત્યાં બહુ જ ગરદી થાય. ત્યાંની પાછળ વહી ગયા હોય આની પાછળ તો કઈ નથી પાછળ એ કાંઈ નહીં, આપણે ચોપડી વાંચ લેવું. સરકારમાં બેસવા જઈએ. આપણે સરકારમાં બેઠીએ, બરાબર. તો ભાઈ હવે આપણે નીકળીએ ભાઈ અહીંથી, પાણી પી લઈએ, બરાબર ને? હવે પાણી પીને આપણે નીકળીએ, બરાબર. હવે અડધો પોણો કેમ કે હિન્દીમાં જ બનાવતા હોય તો આપણે શું કરીએ? એક દી ગુજરાતીમાં આ બધા માટે બનાવ્યું હોય. કઈ વાંધો નહીં મિત્ર. હા. ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી રહી જતી હોય તો શું કરવું? ગુજરાતી અને હિન્દી, હિન્દી કોઈ વાંધો નહીં. હાલ આપણે કન્ટિન્યુ રાખશું ભાઈ ગુજરાતી. તમને ગુજરાતીમાં બ્લોગ બતાવીએ છીએ તો તમે ભાઈ આ રીચ પુગાડી દેજો. હા, કોણ હું છે? આજનો વ્લોગ જોઈને બધાને ખૂબ મજા આવશે. ખૂબ મજા છે અને સબસ્ક્રાઇબ તો કરવું જ પડશે. આગળ આવા તમને ખબર હોય તો લાલ કલરનું બટન હોય. લાલ બટન ફેરવી નાખવાનું. 2 વાર દબાવો બે વાર દબાવો તો જ દબાવો પણ દબાઈ જવું જોઈએ. દબાઈ જવું જોઈએ બસ. હવે મારો પતરો મારો જે મારો હોય બીજાને મારો. ઉપર. लेकिन एक सेकंड वीडियो बना रहा है ना नॉटी बॉय मोबाइल बंद करके जेब में पटक ले सर पे लाल कपड़ा लपेट के काले सांड को समर्पित कर दूंगा સેકન્ડમાં દબાઈ જવું જોઈએ. હા, તો ભાઈ આવું છે અમારું કઈક માહોલ. બાકી તો ઉપરનો તો કઈ માહોલ છે. માર્કેટ ફરી આવે, માર્કેટમાં શું છે જોઈ આવી. હાલો 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 માર્કેટમાં હા બધું જ પાછું. બસ. હા, પબ્લિક નું રિએક્શન બહુ મોટું રિએક્શન છે. તો તમે બધા જોઈજો, બધાના મોઢા. બોલાવાળાને તો પેલા પતાવવો છે ભાઈ, બોલાવાળાને મારવો છે. રાધેશ્યામના ખટ્ટા મીઠા ગુલાબનો સ્વાદ બોલાવાળા તો હાવ કાનની ભમુરકી બોલાવી દીધી ભાઈ. બોલા એટલે તો એક પેજ પેલો પેલો નથી કર્યો ખેલો તે બસ એક પહેરો હે, બીજા કોઈ નથી પહેરો. અહીં ચાલ ભાઈ. નામ હવે હવે છોકરાનું રિએક્શન દેજો ભાઈ. બોલાવે છે નામ પ્લેટ હા, તો આ માર્કેટ છે ને ભાઈ, આ માર્કેટ છે બ્રો.
બંબ બનાવે છે આમાં મળી ગયા હવે શું હાલે ભાઈ તું તો અહીંયા તું કેમ એકલો કરો રે બોલ ને કઈક બોલ બધું હાલ છે આપણે ગુજરાતી હાલ છે બોલ કે હાલ છે હાલ બધા મળી જાય સારું આઈજો ઘર બાજુ હાલો હવે નીકળીએ આપણે અમે નીકળીએ હું દુઃખ છે અમારે દુખતું હોય બધું દુખતું મટી જાય એમ ને મટે નહીં બરાબર ભાઈ આ સેલ કેવી રીતે લાગ્યો હોય છે 50 રૂપિયાની આઈટમ 100 રૂપિયાનો બોટ ₹100 બોટ ખેલ આઈટમ 50 ની જ હોય આઈટમ 50 ની જ હોય આ બધાનું રિએક્શન તો જો તમે ખાલી આ વ્લોગર ને આમ ને તે ઘડિયાળ છે તમારે લેવી હોય તો આથી લઈ લેજો બરાબર હવે આપણે ક્યાં જવાનું છે ભાઈ બધું દેખાય તો છે આ જો ને આપણી પબ્લિક તો છે જોહેતી જેમ કે આમ કઈક નો એમ જ તમે ઓછા અહીંયા શું કરવા તારું કામ છે તો ભાઈ આ 3 ની ટુકડી હતી ભાઈ મારી સાથે બધા જોબ કરે છે મારા મિત્રો. અચ્છા આપણા વ્યુઅર્સ ને ખબર નથી કે તું જોબ કરે બ્રો I am a government ઓફિસર ગુજરાત પોલીસ ફ્રોમ તો ભાઈ તમે બધા ઓળખી ગયા હવે તો બ્લોગ ને જરા કે ને અત્યારે ઓફ ડ્યુટી છે. અત્યારે ઓફ ડ્યુટી છે એટલા માટે આવ્યા છો ભાઈ સિવિલ કપડામાં આવ્યો છું. હા એટલા માટે સિવિલ ડ્રેસમાં છે બાકી તો જો ભાઈ પબ્લિક છે ને વધતી જાય થોડી હવે અમે સરખા તરફ જઈએ જો મેળ આવી છે ને તો રાઈડ્સ કરશું થોડી ઘણી થોડુંક એન્જોય કરીએ અને આપણે નાસ્તો બાસ્તો કરીને પછી નીકળશું અત્યારે તો તમે વ્લોગનો મજા લ્યો અમે બતાવીએ તમને પહેલી વાર વાળા જાણ પેશન્ટ વાળા જાજા મળે આ બધા જાણીતા બહુ જાજા મળે સાયકલ લઈને જતો સાયકલ આખો ભાઈ હવે પબ્લિક જે વધે હે હો ભાઈ તો હવે ધ્યાન થયો ભાઈ Why you keeping me waiting? All I want, me and you. Been so long, been so long. Why you keeping me waiting? Lose trust me. નથી આવતો આમાં. स्कोर बता स्कोर આ દેખ લો क्या दिख नहीं रहा है कुछ ओके नवरम भाई भाई क्यों मैं आमा के आमा હું એકવાર આ રાઈડ બે કરેલી છે भाई ત્યાર પછી છે ને અમે ક્યારે પણ આ રાઈડમાં નહીં બેસો કેમ કે જીવ છે ને અહીંયા ખોટી ખોટી મગજમારી નહીં કરવાની લે આ તારા બાપ છે ખરાબ પોરે ગોબા પાડી દેશે आमा बे आई नहीं बैठो હા મેં તો અનલિમિટેડ અને મજા આવે ને હા હિન્દી નથી બોલવાનું ગુજરાતી જ છે ભાયા ગુજરાતી જ છે ભાઈ હું એક ઘણી વાર વાર બેઠો હા બસ એમ હું એક વાર નથી બેઠો મારે બેહવું નથી આ જોઈને હું ક્યાં એક મારે બેહવું પ્રમોશન કરીએ હા બરોબર છે એને કે હા. 4 જણા 4 જણા 10 મિનિટનો વિડિયો હા બનાવી લઈએ તારો 10 મિનિટ તો બનાવી નાખશું એટલે ફ્રીમાં કરી દે હા ભાઈ આનું કે કહેવાનું આમ છે કે આપણે આનું પ્રમોશન કરી દઈએ એમ હાલ છે ને
આનું આપણે પ્રમોશન કરી દઈએ, વિડીયો ઉતારી દઈએ, અમને ફ્રીમાં બેવા દે. આનું કઈક કર્યા જેવું છે. ફ્રીમાં બની જાય, ફ્રીમાં એની કે ફ્રીમાં ફ્રીમાં 2 સીટો દેવી પડે. તો હાલે. હાલો ભાઈ, હવે અહીંથી અમે નીકળીએ. બરાબર, આવે અહીંયા આવતો, આમાં આવતો રે, આમાં આવતો રે, અહીંયા આવતો રે, અહીંયા આવતો રે. ભાઈ અમારા મામાનો છોકરો છે. હા, અમને હે ને કઈ મળતો નથી, પણ આજ ખબર નહીં ક્યાંથી ભૂટકાઈ ગયો. આન્યા ભાઈ હમણાં કમ્પ્લેન તો કઈ હું ખાઉં લંબાઈ એટલી કિંમત 4 ભાઈ આ મને લાગે યા ખાતકવાના છે બધા. ભાઈ આ જે ઉડી છે ને આ બાપા અમારે આમાં નથી દેવું ભાઈ. આપણે આમાં બેસી જાય કા દોરીમાં એરી એરી દેખાઈશ ભાઈ. આ નાની એવી હોળીમાં આપણે બધા બેસી જાય. આ નાની એવી હોળી. તો ભાઈ ગાડીને હવે અહીંયા આપણે રોકી છે, સોડા બોડા પીએ ભાઈ. આ કઈ હોટલ છે? આ હોટલ કઈ છે? જ્યાં પીવું હોય ત્યાં. આપણે બહુ ફરી લીધું હતું, પછી જો મારું ગળું પણ બેસી ગયું. બહુ ગળું કરવા દે ભાઈ કડી. ફાઇનલ હવે અહીંયા અમે ઉતર્યા ભાઈ. ગાડીને થોડોક પોરો દઈએ, રેસ્ટ 5 મિનિટ. ગળું બેસી ગયું. હા, ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું વચારે તો ભાઈ હું વ્લોગ જ બનાવી શક્યો નહીં. પછી પાવર બેંક હારે લીધું તો કામ એવું ભાઈ. હવે જો હે અહીંયા અમે સોડા પીને ડાયરેક્ટ ઘરે જાય ને ઘરે ડાયરેક્ટ આપણે હે ને વ્લોગમાં વાત કરશું. અત્યારે કાંઈ પંચાયત કરવી નથી, બરાબર. હવે મળીએ ડાયરેક્ટ ઘરે, બરાબર ને? હાલો અમે બે ચાલી મારા ભાઈ બંધ બાજા અંદર ઉડાડવાની છે. અમે બે ગાડી હાકીએ ને એટલે અમે બે તાપી બે છેલ્લે બેઠા ને અમારે બેન એટલા માટે ચા પીવી જોઈએ ભાઈ. ચા પીતા પીતા વાત ન કરીએ વધારે. ભાઈ હરફ મેળો પેડો દેખાડો. આ કોક 4 વ્હીલર સીપી નાખો લાગે મારા હારા. તમે પીછો કે પીછાઈ ગયેલો હતો? પીછાઈ ગયેલો હતો મને એવું જ લાગ્યું. ફોટો બધી છે હરફ. જીવે કે મરી ગયો પેલા? જીવે પતી ગયું. એટલે એમાં મોઢું પીસાઈ ગયું મને એવું લાગે છે. ભાઈ પતી ગયું. દૂસરા કાઢ નહીં ખાતા ના તો હવે કઈ લાકડી લઈને સાઈડમાં કરી લે. બીજું જીવે છે, જીવે છે મારો હારો. મને સાઈડમાં રાખ્યું. હાલો ભાઈ, એક ખરાબ નો ઓલો કરવામાં 3 ગાડીઓ રાખીશ. હાલો નીકળીએ ઘેરે ભાઈ. તો ભાઈ આખા રસ્તામાં અમારી બેન જ ગાડી હતી છેલ્લા સુધી, છેલ્લાથી છેલ્લા સુધી. એમ તો અત્યારે વાગ્યા છે બતાવું તો તમને દેખાય નહીં તમને, પણ 2 ની આસપાસ થઈ ગયા. એમાં લગભગ 10 મિનિટની વાત. આખા રસ્તો ખાલી છે, આખો રસ્તો. તમને કાંઈ દેખાય ના? આ રસ્તાની હાલત તો જો હું કાઢી લા લેવું છે. હમણાં હાવજુ બાજુ હોય તો તમને દેખાડીએ. હમણાં અમારા 8 વાગે હાવજુ આવી જાય. દેખાડી આવા તમને હાવજુ. હમણાં રગતિયા બાપાનું મંદિર છે ભાઈ, બતાવી દે એક વાર. ફેમસ છે ભાઈ. લાઈટ વર્ષને હવે હાવ બેન તો આયા જ છે ને ભાઈ. હવે જો તમે થઈ જાઓ હમણાં આકડી પહેલાઓ બધા એને થઈ જાઓ. રસ્તો બહુ ઘડીનો છે. હવે તમને બતાવીએ અમે શા માટે આને ઘડીનો કે હવે લઈ જો ક્યારે કરો. અહીંયા કાંઈ નથી ભાઈ. હવે લઈ જો હવે ટિકિટ વગાડવું પડે. બાકી જો સામે ભૂટકે ને તો ક્યાંય ના રહે, ન હોય તો પાછી વળે. કઈ રસ્તો તમને આમાં ગાડી વાળવામાં ચાલ્યા થઈ પેલા તો ભાઈ.
આમાં ભૂતકે નહીં તો સારું કોઈ ને ભાઈ, ગામમાંથી કોઈને ભગવાન ભલું કરે. બાકી આમાં પછી દેવાના દેવા થાય ભાઈ. એક ખતરનાક ટ્રેક્ટર નો 4 રસ્તાઓ થઈ ગયો. પહોંચ્યું ભાઈ. આવત દેખાય તો હા, આમ બધી કરીને તો દેખાય ભાઈ આવત. બીજું તો હું જવા દે ચાલુ. નથી ક્યાંય નથી જો. હોય તો આપણે એમ કહીએ ભલા. ઘર આવી ગયું ભાઈ અમારા કઝિન નું. તો અહીંથી વિદા લે બરાબર. કાલ મેળા બરાબર. કાલ મેળા આવે ને કેમેરો આખો ધોરો થઈ ગયો ભાઈ બરાબર. કાલ મેળા આ ઘોડાના કઈ પૂગે નત પૂગે ને નત પૂગે. અચ્છા ના એલા બેગ ભૂલી જાય હમણાં. પછી આમાં બહુ કિંમતી સામાન છે, માઇક બાઇક ને આ તે બધું. હાલો હવે ગેટ ની અંદર જાય. ડેલો અંદર થી બંધ છે ભાઈ, કેમ કે આ અહીંયા નક્કી ન કહેવાય ભાઈ. અહીંયા ડેલો અમારે ખોલવામાં જ ઓલા ને એમાં ડેલો બને છે એવું લાગે હે મને. હાલો આવવા દો ભાઈ. ગાઈસ હવે જો અમે પૂગી ગયા ભાઈ. ડેલો દીધો છે ને હેરકો દેવો પડે ભાઈ, કેમ કે નક્કી ન કહેવાય. હવે ફાઇનલી આમાં કઈ પીગા કહો 2 માં 3 મિનિટની વાર છે ભાઈ, જોઈ લો તમે. તો અત્યારે એમાં પીગા હે. હવે અત્યારે હું બ્લોગ એડિટ કરી તો એમાં 2 કલાક તો જાય, એટલે 4 વાગી જાય, એટલે હોવાનું તો અત્યારે કંઈ બનતું નથી બરાબર. હવે આ વિડીયો ગુજરાતીમાં હતો તમારા રિસ્પોન્સ ઉપર બરાબર. 10K અને 1K લાઈક જો થઈ જાય ને આ વિડીયોમાં તો પ્રોપર ગુજરાતી વિડીયો જાય છે ભાઈ, અને જલસા કરશું, આવી જ મજા આવે છે દરરોજ. આ બ્લોગમાં બસ એટલું જ બરાબર. મળીએ એક નવા અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. થેન્ક યુ સો મચ વોચિંગ.